મારા આંગણીએ. હો પગલા પાડો ને મારા આંગણીએ, આવો બ્રહ્માણીમાં મારે આંગણીએ. ફૂલડા વેરાવો મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ. આવો માડી આવો રૂડા પગલા રે પાડો, મારા મંદિરને તમે પાવન બનાવો. આવો માડી આવો રૂડા પગલા રે પાડો, મારા મંદિરને તમે પાવન બનાવો. પગલા પાડો ને મારા આંગણીએ, આવો બ્રહ્માણીમાં મારે આંગણીએ. ફૂલડા વેરાવો મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ. સુખમાં ને દુઃખમાં તું સાથે રે રહેજે, કરજે અમીની રછા. સુખમાં ને દુઃખમાં તું સાથે રે રહેજે, કરજે અમીની રછા. હો માં કરજે અમીની રછા. હો સતની રે વાટે માડી અમે તો રે ચાલતા, દેજે તારા દર્શનનો લાભ. હો માં દેજે તારા દર્શનનો લાભ. હો ચોક પુરાવો મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ. પગલા પાડો ને મારા આંગણીએ, આવો બ્રહ્માણીમાં મારે આંગણીએ. પગલાથી મારી દશા રે બદલાશે, સફળ થશે મારા કાજ. હો તારા પગલાથી મારી દશા રે બદલાશે, સફળ થશે મારા કાજ. હો માં સફળ થશે મારા કાજ. હો નેરે આવે જો તુમારી રે માવડી, તો નીકળી જશે મારા પ્રાણ. હો માં નીકળી જશે મારા પ્રાણ. હો ઢોલ વગડાવો મારા આંગણીએ, માડી પધારો મારા આંગણીએ. પગલા પાડો ને મારા આંગણીએ, આવો બ્રહ્માણીમાં મારે આંગણીએ. પગલા પાડો ને મારે આંગણીએ, આવો બ્રહ્માણીમાં મારે આંગણીએ. આવો બ્રહ્માણીમાં મારે આંગણીએ. માં આવો બ્રહ્માણીમાં મારે હે મારે બ્રહ્મણી માં, હે મારી બ્રહ્મણી માં, હે મારી બ્રહ્મણી માં.
ચુંદડી ઉડતી જાય ગગન કેરા કોકે મળી તારી ચુંદડી ઉડતી જાય માતાજી હે મારે બ્રહ્મોણી તારી ચુંદડી ઉડતી જાય ગગન કેરા કોકે મળી તારી ચુંદડી ઉડતી જાય જોગ માયા પ્રાણાયમ પ્રિયતામ નમઃ ઉદય ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે દરેક યજમાનના ટાઈટ બેસવાનું, બે હાથ જોડીને પગે લાગવાનું અને અહીંયા મંત્ર બોલાશે. તમારે પણ મનમાં મંત્ર બોલવાનો. જેટલું ટાઈટ બેસો એટલું ભગવાન જલ્દી આવો. પછી આમ ડોહાટ જેવું બી અહીં મજા ના આવે, કારણ કે આપણે બધી ઉંમરની બળ લગભગ 30 થી 35 40 વર્ષની હોય, બરોબર? એટલે ભર જવાની કહેવાય. એટલે ભગવાનનું નામ સ્મરણ યાદ કરીએ માતાજીને. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમ ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણ ભજમન ગોવિંદા. નારાયણ 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 ભજમન ગોવિંદ. હિન્દ બાલિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને વાસુદેવ સતં દેવો કંસ ચારુણ મર્દનો. દેવિકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. માણસ બ્રહ્માણી રૂપ ધારણે કૌશક સર્ગ દેવી નારાયણી નમોસ્તુ. નમસ્કારમ સૂર્ય નમસ્કારમ ભૈરવ નમસ્કાર નમસ્કારમ અહંકારી પણ કીધું. રાક્ષસ દિશા માણસ મરી જાય એટલે યમરાજના દૂતો દક્ષિણ દિશાથી જીવ લેવા આવે ભરતભાઈ. અને નૈઋત્ય ખૂણાની અંદર ભગવાન પિતૃદેવનો વાસ હોય. આપણા ઘરની અંદર કોઈ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આવનાર બેન દીકરીઓને મારી નમ્ર વિનંતી કે વડાવિયા પ્રજાપતિની બેન દીકરીઓ સ્ટેજ પાસે આવી છે. આપણે યુટ્યુબમાં દુનિયા આપણને નિહાળી રહી છે. અત્યારે 2000 વ્યુઅર ઉપર પહોંચી ગયા છે. આજનો કાર્યક્રમ એ ખૂણે ખૂણેથી અહીંયા વડાવિયા પ્રજાપતિ ઉન્નતિ મંડળ ને અહીંયા જે પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે યુટ્યુબ ઉપર લાઈવ ચેનલ બનાવી છે અને એના દ્વારા વધારે પ્રસારિત થઈ રહ્યો છે. તો દરેક વડાવિયા પ્રજાપતિ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે પાછળ QR કોડ આપેલો છે, યુટ્યુબમાં જઈ પોતાનો મોબાઈલ ખોલવો અને સબસ્ક્રાઇબર બની જવું. કારણ હવે ડિજિટલ યુગનો જમાનો છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો સાથ અને સહકાર આપવો. આપણે 25મો પાટોત્સવ નિમિત્તે સભ્ય નહીં બનો તો ચાલશે, પણ હવેના સમયમાં સબસ્ક્રાઇબર બની જશો એટલે સમજો કે વડાવિયા પ્રજાપતિ ઉન્નતિ મંડળમાં આપણે આહુત કર્યું. બધા જવતલથી આહુતિ નહીં આપણે તો ચાલશે, પણ સબસ્ક્રાઇબરની આહુતિ આપીશું ને એટલે આપણે ડિજિટલ યુગની અંદર એક સારું કામ કર્યું કહેવાય. વાંધો ને વાંધો ને વડાવિયા પ્રજાપતિ ઉન્નતિ મંડળ 25મા વર્ષે આજે આપણે રજત મહોત્સવ જેને સિલ્વર જુબલી તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. આજે રામનવમી અયોધ્યાની અંદર પણ ભગવાન રામ બેસી ગયા, એમને પણ સરસ મજાનું મંદિર બની ગયું અને એવો યોગાનો યોગ રામનવમી
ચૈત્ર સુદના નોરતા હું શ્રી મંજીદાસ બાપુને વિનંતી કરીશ કે આવો અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મંજીદાસ બાપુને હું કહીશ કે આવો. દરેક પબ્લિકને નમ્ર વિનંતી કે સેલ્ફી પોઈન્ટ ચાલુ રહેશે, પણ જે ઊભા છે મગનબા બધાને બેસાડો. આપણે આ બાજુ રેખા લાંબી છે, આજની 25 વર્ષ થયા છે. આપણી 2000ની સાલમાં એ નાનકડી રૂમ હતી, કોઈ નાનકડું દેરું કે જે વ્યવસ્થિત દીવો બી ના થઈ શકે, અને આજે ભવ્યથી અતિ ભવ્ય મંદિર, સરસ મજાનું ભોજનશાળા બની. આ બધાના અમે કોઈએ બનાવી નથી, આ માતા ધોળી ગજાવાળીએ બનાવડાવી છે અને તમારા સહકારથી બની છે. બાકી કોઈ એમ કહેતું હોય, હું વિનંતી કરીશ કે અમારા મંજીદાસ બાપુ આવી જાય. ત્યારબાદ આમંત્રિત મહેમાનની અંદર રાકેશગીરી બાપુ પધાર્યા હોય તો તેમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરીને. સભારામ બાપુ જો આવ્યા હોય તો, જાનકીદાસ બાપુ, સંજય બાપુ. આપણે કાર્યક્રમ પહેલા એટલા માટે કરીએ છીએ, પછી પાછળથી ફરી નામ બોલીશું. બધી પ્રાગટ્ય કરી અને સાકર તુલા કરવાની છે. સાહેબ અહીંયામાં સાફ કરી બાજુમાં નાખે, મંદિર સાફ કરવાનું, ભોજનશાળા સાફ કરવાની, બાપુની સરસ સારણ સભા આવો અને બાપ અને સ્ટેજ ઉપર તમારું સ્થાન ગ્રહણ કરી લો. મંજીબા આવ્યા છે. એક બિંદુબેન છે, વર્ષાબેન છે અને દક્ષાબેન. બિંદુબેન, વર્ષાબેન અને દક્ષાબેન, તેમને હું નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લો પાછળની હરોળમાં, દ્વિતીય હરોળમાં. ત્યારબાદ 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજના વડાવ્યા પ્રજાપતિની બેન દીકરીઓને અહીંયા આગળથી વસ્ત્રદાન માટે સાડી અને આપણે પુત્રવધુને પણ સાડી આપવાનું નક્કી કર્યું. તો એવા વસ્ત્રદાનની અંદર જેનો શ્રેષ્ઠ ફાળો આપ્યો છે એવા જયદીપભાઈ રાઘવજીભાઈ પટેલ પ્રજાપતિ, જયદીપભાઈ રાઘવજીભાઈ પ્રજાપતિ, તો આવ્યા હોય તો સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી લે. કદાચ જયદીપભાઈ ના આવ્યા હોય તો રાઘવજીભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે આવો અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. ફાળો આપ્યો છે. ત્યારબાદ 1 લાખ રૂપિયા આપણને મહાત્મર દાન આપ્યું છે ઘુમાણસણવાળા એ પટેલ અરવિંદભાઈને હું વિનંતી કરીશ કે તેઓ ઘુમાણસણવાળા હરગોનભાઈ પ્રજાપતિ. ત્યારબાદ અમારા શિવાભાઈ કુબેરભાઈ, અમારા શિવાભાઈ કુબેરભાઈ. હેલો, ગીવાભાઈ કુબેરભાઈ વરસાદ. મહેમાનો જે અહીંયા આવ્યા છે આવી જાઓ. જમણી બાજુ ભાઈઓની વ્યવસ્થા છે, મહેમાનો આવી જાઓ જરા. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. સ્ટેજ ઉપર બાપુને નમ્ર વિનંતી કરીશ, ઉપર પધારેલા વડાવ્યા પ્રજાપતિના ભાઈઓને વિનંતી કરીશ કે આવો દીપ પ્રાગટ્ય આપણે કરીશું. બાપુ આવો, સાથે બધા જોઈન થઈશું. गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो. ક્યાંથી ક્યાં પહોંચી ગયું વર્ણન કરવાની મારી કઈ જરૂર નથી, પરંતુ આજના કાર્યક્રમની અંદર જેને અહીંયા આગળ આવી અને નાનો વૃક્ષમાંથી મોટું વૃક્ષ બનાવ્યું, આપણને ઘણું લાગતું હશે, પણ અહીંયા આવો અને તમને સન્માન મળે, મંદિરની દેખરેખ રાખે, સારામાં સારો કાર્યક્રમ ની હોય ત્યારે હંમેશા નાનામાં નાના માણસને માન આપે અને મોટામાં મોટા માણસને પણ માન આપે. એવા મંજીદાસ બાપુ ને અમે વડાવ્યા પ્રજાપતિ ઉન્નતિ મંડળ ના કારોબારી સભ્ય તરફથી એમનું અહીં અમે કઈ શું આપી શકીએ, પણ એમને માન આપવા માટે એમને અહીંયા અમે એમને વચન તો શું કરી તુલા કરવાના હતા, પણ
રજત મહોત્સવમાં કરવી છે. તો હું મહારાજને નમ્ર વિનંતી કરીશ કે બાપ સ્ટેજ ઉપરથી નીચે આવો અને તમને સાકર તોલામાં અમારે તોલવા છે અને એ સાકરમાં બ્રહ્માણીના ચરણોમાં અમારે અર્પણ કરવી છે. તો એ સાકર તોલામાં તેમની સાથે રહેશે ગાડાભાઈ ધનાભાઈ, જીવાભાઈ કુબેરભાઈ, કાંતિભાઈ ભુવાજી, પ્રહલાદભાઈ અરગોનભાઈ, બેચરભાઈ હરજીભાઈ, અમારા માજી ખજાનજી વધાર્યો હતો, બેચરભાઈ હરજીભાઈ, છગનભાઈ પુરુષોત્તમભાઈ, બેચરભાઈ છગનભાઈ આવ્યો હતો. બેચરભાઈ છગનભાઈ પરસોત્તમભાઈ સરપંચ વધાર્યા છે. આવો મનુજી પોતાનું સ્થાન લઈ લો. એ ભાઈ મોમેન્ટો છે ને એને ખુલ્લો કરો, ખુલ્લો કરીને પહેરાવો. એમણે બાપુને મોમેન્ટો ખુલ્લો કરી કારણ કે પહેરાઈ દો. આપણા મહંત શ્રીને 25મા વર્ષે રજત મહોત્સવ તરફથી નસીબનો સૂરજ ઉગ્યો અને ખુદાની મુલાકાત થઈ જાય. નસીબનો સૂરજ ઉગ્યો અને ખુદાની મુલાકાત થઈ જાય. આપણે સમજવાનું કે નસીબનો સૂરજ ઉગ્યો અને માં બ્રહ્માણીની મુલાકાત થઈ જાય. નસીબનો સૂરજ ઉગ્યો હોય અને મંજી બાપુ મળી જાય એવી
તકમાં જાહેરાત થઈ જાય, બસ ત્યાં તો બ્રહ્માંડનો નાયક બની બેઠો, બસ ત્યાં તો બ્રહ્માંડનો નાયક બની બેઠો. બસ આટલી જ ધ્યાન રાખવાની જરૂર છે. પાછી અંધારી રાત થઈ જાય, પાછી અંધારી રાત થઈ જાય, પાછી અંધારી રાત થઈ જાય. એટલે ગમે એટલું મળે પણ અભિમાન વિનંતી કરીશ કે અમારા બાપુને મોમેન્ટો આપી અને સન્માનિત કરશે. મંજીદાસ બાપુ પહેલાદભાઈ જંતીલાલ. હવે બેચરભાઈ હરજીભાઈ પધાર્યા હોય તો આવી જાય. બેચરભાઈ હરજીભાઈ. હેલો. અમારા મંડળના મંત્રી શ્રી સંજયભાઈ, એમના પિતાશ્રી મફાભાઈ લક્ષ્મણભાઈને વિનંતી કરીશ કે બાપુને અમે રુદ્રાક્ષની માળા પહેરાવવાના છીએ, તો એમને વિનંતી પહેરાવો, ગળામાં પહેરાવો. આપણે સાલુડાની સન્માનિત કરશે. તો કંઈ બોલી શકવાના નથી, પણ જે પણ આપણે એમને આટલું સ્વાગત કર્યું એ તો બહુ ઓછું છે એમની સેવાની સામે. કારણ કે સાહેબ અહીંયા આગળ આવ્યા, રામનવમી દિવસે સારું લાગે, પણ રોજ આવી સેવા કરવી ને સાહેબ, આંગળું સાફ કરવું ને બહુ છે સાહેબ. એક ક્લાસ અને અમારે અહીંયા આગળ જ્યારે કથાનું આયોજન કર્યું 2000 સાલથી દરેક રામનવમીમાં અલગ અલગ કાર્યક્રમ કરીએ છીએ અમે. અને એ કાર્યક્રમની અંદર અહીંયા આગળ સરસ મજાની દેવી ભાગવત કથાનું આયોજન કર્યું હતું. સરિતા દેવીજી વક્તા હતા અને એની અંદર 9 દિવસ ભોજનની વ્યવસ્થા કરી હતી. એવા કારોલીથી પંકજભાઈ જીવણભાઈ જો આવ્યા હોય તો નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ત્યારબાદ અમારા વડાવિયાના ભામાસા સુખદેવભાઈ રામાભાઈ અહીંયા આવ્યા હોય તો તેમને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આપણે અહીંયા આગળ પંકજભાઈ કારોલીવાળા આવી ગયા હોય તો સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી લો. પંકજભાઈ મંત્રી ગણેશ વરિયા ક્રેડિટ સોસાયટીના મંત્રી અંબાલાલભાઈ આવ્યા છે, તો એ સ્ટેજ આગળ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અંબાલાલભાઈ. આ છે ને સાહેબ ફૂલ છે, 12 મહિનાથી પાણી પાઈએ ને એટલે ફૂલ આપણે સ્ટેજની પાસે કેમ બેહું તમને કારણ કહું. 12 મહિના સુધી ફૂલ પાઈએ ને ત્યારે ફૂલ ઉગે. આજે ફૂલની સુગંધ લેવાની જે આપણે સ્ટેજની આવે, આ સ્ટેજ ઉપર બેઠા ને બધા ફૂલ. દરેક જે સબસ્ક્રાઈબર કરવું, આપણે લાઈવ ડિજિટલ ચેનલ બનાવી છે. વડાવિયા પ્રજાપતિ ભાઈઓને નમ્ર વિનંતી કે તમને સબસ્ક્રાઈબર બનવું. સેલ્ફી પોઈન્ટ આપણે 2 બનાવ્યા છે, એ તો નાનકડા શુલ્કમાં આપણને આપે છે. ભુવાજી વધારે આવો, ભુવાજી આવો. આપણા જય માળી. સન્માનિત કરશે બાપુ આપણા. હા, ચલો હવે આપણે ટૂંક સમયમાં બધાનો સત્કાર સમારંભ કરવા જઈ રહ્યા છીએ. તો પંકજભાઈ ત્યારબાદ એમના ધર્મપત્ની મધુબેન કરશે.
હવે મનીષાબેન સારું ટાઈમ સન્માનિત કરશે. હા સરસ. અમારા સંજયભાઈએ સાહેબ 5 વાર ગાડી લઈને સુરત ગયા. ઉભા રહેજો. પહેલી વાર બજારમાં ગયા. નદાનજી ભરતભાઈ ચિંતા ના કરશો, હું 5 વાર સુરત જઈશ મારા સ્વ ખર્ચે. સાહેબ અમારા મંત્રીશ્રીએ 5 વાર ગયા અને સુરતની અંદરથી ડાયરેક્ટ ફેક્ટરીમાંથી સાડીઓ લાવ્યા અને દરેક દીકરીઓને અને પુત્રવધુને આપણે સાડી આપી. એમના પત્ની મનીષાબેનને ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ રાજભાઈ આયા. રાજભાઈ પંકજ પટેલ જબરજસ્ત મ્યુઝિક આપી આપણે અમારા દરેક કાર્યક્રમની અંદર. બીજેપી પધારી ચૂક્યા છે. જબરજસ્ત અમને તાલીઓ બજાવીશું. કેશુભાઈ આવો. આપણે પ્રથમ પર્વમાં સ્થાન આપીશું. આપણે મહેમાનો પાછળ જતા રહીશું. આપણે કેશુભાઈને સ્થાન આપીશું. ભુવાજી આવો બેસો. આવો ભુવાજી બેસો આવો. હા સરસ સરસ. કહીશું કે પાછળ લાઈનમાં જતા રહો. હા સરસ બહુ સરસ. અમારા ગામના 3 દીકરાઓ હતા ભણ્યા. 3 દીકરાઓ અમારા શૈલેષભાઈ, વિષ્ણુભાઈ અને હરેશભાઈ. અને એ છાત્રાલયની અંદર અત્યારે સારી પોસ્ટ ઉપર 1.5 લાખનો પગાર છે અને એ છાત્રાલયના અહીંયા પધાર્યા છે. ખૂબ ખૂબ એમનો આભાર. હવે ટૂંક સમયમાં આપણા પ્રમુખ અહીંયા પધારવાના છે 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજના. અમારા સરપંચ શ્રી મનુજી ઠાકોરનું સન્માન કરશે. સાલ ઉડાડી શાંતિભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ. આવો શાંતિભાઈ, તમને 2 શબ્દ કહેવા છે મારા. હિસાબ તો ચોખ્ખો ચાંદી જેવો, પણ જ્યાં કહેવું હોય ત્યાં ટૂંકમાં કહી દે આપણને. એવા બનાવતી માટે જબરદસ્ત તાલીઓ પાડશું. કથા કરી અમારી ત્યારે કોઈ એવી અહીંયા મંડળ એટલું સમૃદ્ધ નહોતું. અમે એમની પાસે ગયા, અમે કહ્યું પણ નહોતું કે અમારે આ જોઈએ છે અને અમારી કદાચ કપાળની રેખાઓ જોઈ હશે. અને એમને કીધું કે સરસ મજાનું તમે કાર્ય કરી રહ્યા છો તો 9 દિવસનો પ્રસાદ મારા તરફથી એવા પંકજભાઈ માટે જબરજસ્ત તાલીઓથી આપણે વધાવીશું. તો પંકજભાઈ જીવણભાઈ તેમનું સાલ ઉડાડી સન્માનિત કરશે અમારા સુખદેવભાઈ રામાભાઈ પ્રજાપતિ. સુખદેવભાઈ રામાભાઈ આવો એમને સાલ ઉડાડી સન્માનિત કરશે. અને એમને મોમેન્ટો એમનો જેમ ગણો તે અમે પંકજભાઈને વિનંતી કરી કે અમે આ સોનાનું સમજો એવું અમારા મંડળ તરફથી તમને સન્માનિત કરી રહ્યા છીએ. અને કાંતિભાઈ રણછોડભાઈ રીબડીવાળા આવી જાઓ. કાંતિભાઈ આવો બાપ, સ્ટેજ ઉપર તમારું સ્થાન હોય. તમારું ભૂલમાં રહી ગયા પણ આવો, ખુરશી પર તમારું સ્થાન લો. ભૈલાલભાઈ રામદેવ કેટર્સ મહેસાણા ભાઈ એમનો જબરદસ્ત તાલીઓથી વધાવીશું આપણે એમને. હવે મફાભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ તેમને સારોટાળી સન્માનિત કરશે. અશોકભાઈ રામજીભાઈ જેસંગપુરાવાળા. રામજી આવી જાઓ. એમના પપ્પા આવી જાઓ. રામજીભાઈ છે અહીંયા? હા રામજીભાઈ આવી જાઓ ને. ક્યાં છે? આવે 2 મિનિટ શાંતિ રાખો. આવે દરેકને સેવામાં કાર્ય આપતા હોય એટલે આપણે થોડી ધીરજ રાખવી પડે. કારણ કે ફૂલ છે સાહેબ, 12 મહિનાનું ફૂલની સુગંધ, આજનું ફળ, આજનું સફરજન, આજનું જે ગણો તે. એટલે આ સ્ટેજનો કાર્યક્રમ કોઈ એવું નથી કે જેવું તેવું છે. એ પાણી પાયું અને છોડ બન્યું. અને તેમનું સ્વાગત કરશે દિનેશભાઈ નાગજીભાઈ ખદલપુરવાળા. દિનેશભાઈ
દિનેશભાઈ આવો, દિનેશભાઈ આવો. આ વસ્ત્રદાનની અંદર શાલ ઓઢાડી સન્માનિત કરશે. ત્યારબાદ વસ્ત્રદાનની અંદર કાંતિભાઈ સિંઘવાળા આ સ્ટેજ પર જેઓ એનાઉન્સ કરી રહ્યા હતા એ કાંતિભાઈનું શાલ ઓઢાડી સન્માન કરશે. આ એકલા પ્રમુખ જ નહીં, જેમની હાજરી સતત અહીંયા અને સતત એમનું માર્ગદર્શન એના હેઠળ આ બધો કાર્યક્રમ અહીંયા આગળ ટૂંક સમયમાં આપણા 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજના અહીંયા આવી જશે. ત્યારબાદ આપણા બાપુ વધાર્યા હોય જે એમનું સ્વાગત પણ આપણે લઈ રહ્યા છીએ. રાકેશગીરી બાપુ આવ્યા હોય, નિલેશગીરી બાપુ આવ્યા હોય તો ટૂંક સમયમાં આવી જાય. ત્યારબાદ આપણે બાબુભાઈ વડાવી આવી જાઓ, જોશનાબેન આવી જાઓ ફટાફટ. ત્યારબાદ વર્ષાબેનનું સ્વાગત કરશે ભાવનાબેન જયંતિભાઈ. ભાવનાબેન આવી જાઓ. અને દક્ષાબેનનું સન્માનિત કરશે પારુલબેન. પારુલબેન કેતુલભાઈ. પારુલબેન કેતુલભાઈ. વર્ષાબેનનું કરશે હર્ષિદાબેન દિનેશભાઈ. ભાવનાબેન આવ્યા, ભાવનાબેન. હા, શોભનાબેન જે બાકી રહ્યા રિંકુબેન ઉભા થાય. રિંકુબેન ગાંડાભાઈ જનાભાઈ એમને આપણે સાંભળીશું 5 મિનિટ માટે. એમને આપણે ચરણોમાં વિનંતી કરીશું કે અમારી પાસે સમય ઓછો છે તો અમને ખાલી 5 મિનિટ અમને કાર્યક્રમના રૂપરેખા તથા ગુજરાત પ્રજાપતિ છાત્રાલયની છે અમને માર્ગદર્શન આપો. વિજયભાઈ શ્રી વડાવ્યા, શ્રી દિનેશભાઈ, હેલો હેલો હેલો. ભાઈઓ અને બહેનો, ગુજરાત પ્રજાપતિ સમાજ માટે કદાચ આપને બહુ ખ્યાલ હશે કે નહીં, મને બહુ આઈડિયા નથી, પણ ગુજરાત પ્રજાપતિ સમાજ આજે 2025માં આ સંસ્થાએ એના 100 વર્ષ પૂરા કર્યા છે. આપણા પ્રમુખ શ્રી દિનેશભાઈએ જે હમણાં કીધું કે સમાજમાંથી અહીંયાના આપણા 2-3 મિત્રો પણ ભણી ચૂક્યા અને બહુ જ આગળ વધ્યા છે. તો વિચારો કે છેલ્લા 50થી 60 વર્ષમાં ગુજરાતમાં આપણા પ્રજાપતિઓ કેટલા ભણ્યા અને કેટલા આગળ વધ્યા છે એ સંસ્થામાંથી. આજે ગુજરાત પ્રજાપતિ સમાજમાં 500 વિદ્યાર્થીઓ રહે એટલું મોટું બોયઝ હોસ્ટેલ આપણે બનાવવા જઈ રહ્યા છે 500 દીકરીઓ માટે. આખા ગુજરાતની મોટામાં મોટી ગર્લ્સ હોસ્ટેલ અમદાવાદ થલતેજ ખાતે બનવા જઈ રહી છે અને એનું કાર્ય ચાલુ થઈ ગયું છે. ગુજરાત પ્રજાપતિ સમાજના 100 વર્ષ પૂરા થયા એ નિમિત્તે અને આપણી જે ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે એ નિમિત્તે તારીખ 13/4/2025 એટલે કે આવતા રવિવારે મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સ્વામી જ્ઞાનવત્સલ, કદાચ સાંભળ્યું હશે, જ્ઞાનવત્સલ સ્વામીના આપણા ઘણા બધા યુવાનો યુવતીઓએ સાંભળ્યા હશે. સમાજ વતી અમારી લાગણી છે કે આપ સર્વે એ પ્રસંગમાં હાજર રહો. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો પ્રસંગ છે. સવારે નાસ્તો કરવાનો આપણે સાથે, સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, એમાં મહાનુભાવો આવશે આપણા બધા, અને બપોરે જમીને આપણે છૂટા પડવાનું છે. આપણે આ પ્રોગ્રામ આપણા સૌનો, એટલે કોઈ એક ગોળ કે સમાજ કે એનો નહીં, પણ સમગ્ર ગુજરાતના બધા જ પ્રજાપતિ ભાઈઓ બહેનોનો છે એવું સમજીને આપણે સૌ ત્યાં હાજરી આપીએ અને આપણો પ્રસંગ દીપી ઉઠે એવો પ્રયાસ કરીએ.
આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે આપ અહીંયાથી બસોની સગવડ આપીશું. આ બહેનો જે મને એક સરખા ડ્રેસમાં દેખાય છે, કદાચ તમારા બહુ ખૂબ જ ઉત્સાહી કાર્યકરો છે એવું હું સમજુ છું. અમારી ટીમમાં જે અહીંયા બહેનો પાછળ બેઠા છે, વર્ષાબેન આરેજા, ડૉક્ટર બિંદુ અને વસંતીબેન, આ બધા બહેનો છેલ્લા 1 મહિનાથી સવારથી લઈને રાત સુધી એમનો સમય આપી રહ્યા છે. આખા અમદાવાદ નહીં, ઉત્તર ગુજરાતમાં બધે જ એ ફરી રહ્યા છે, ઘરે ઘરે જઈ રહ્યા છે બહેનો. અમારા પુરુષો કરતાં પણ વધારે કામ આપણા બહેનો કરી રહ્યા છે. તાળીઓથી વધાવો. અહીંયા મને દેખાય છે કે બહેનો પુરુષો કરતાં વધારે સંખ્યામાં બેઠા છે અને એ જ આપણી સાચી શક્તિ છે અત્યારે. અને એ જ શક્તિને અમે બિરદાવીએ છીએ બહેનો, કે ગર્લ્સ હોસ્ટેલ સારામાં સારી ગર્લ્સ હોસ્ટેલ, અને પટેલોમાં ના હોય એવી ગર્લ્સ હોસ્ટેલ બનવા જઈ રહી છે અત્યારે અમદાવાદમાં. તો આપ સૌ 13 તારીખે ત્યાં પધારો અને આ ઉત્સાહ આપણો જે સમાજ છે એને દીપાવો એવી મારી નમ્ર વિનંતી છે. હું એક નાનકડી ક્લિપ તમને સંભળાવું છું, એક 20 સેકન્ડની. ચાલુ. થોડીક શાંતિથી સાંભળવું પડશે કારણ કે મોબાઈલમાંથી એટલો અવાજ નહીં આવે. આ 20 સેકન્ડના આજથી લઈને રવિવાર સુધી રોજે 20 વાર વાગશે. તમે સાંભળો, આપણા સમાજના બીજા મિત્રોને સંભળાવો, લોકોને જાગૃત કરો સમાજ માટે અને એકતા બતાડો. એના માટે જ અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ. સમાજ આપણો એક થાય, ગોળવાડામાંથી છૂટે અને નામે પ્રજાપતિઓ આપણે ભેગા થઈએ એવી અમારી આશા છે. અમને પ્રજાપતિ સમાજ, ગુજરાત પ્રજાપતિ સમાજ સંસ્થાને અહીંયા આમંત્રણ આપ્યું એ બદલ વડાવિયા પ્રજાપતિ ઉન્નતિ મંડળ અને પ્રમુખ શ્રી દિનેશભાઈ અને સર્વેનો હું ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ઉજવી રહ્યા છે શતાબ્દી મહોત્સવ, જેમાં ઉપસ્થિત રહેશે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી. 13 એપ્રિલ સવારે 9 થી 1 અને સાથે જમીશું સહપરિવાર. શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, SG હાઈવે. સેવા શિક્ષણ સંગઠન આ સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર સમગ્ર ભારતની સૌપ્રથમ પ્રજાપતિની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ ઉજવી રહ્યા છે શતાબ્દી મહોત્સવ. આ ગૌરવવંતી ઉજવણીમાં દરેક પ્રજાપતિ બંધુને અને સાથે જમીશું સહપરિવાર. શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, SG હાઈવે. અદ્યતન કન્યા છાત્રાલય નિર્માણાધીન કરાવનાર સંગઠન ભારતની સૌપ્રથમ પ્રજાપતિની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજ ઉજવી રહ્યા છે શતાબ્દી મહોત્સવ. તારીખ 13 એપ્રિલ સવારે 9 થી 1 અને સાથે જમીશું સહપરિવાર. શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલા, SG હાઈવે. હવે ખૂબ ખૂબ આભાર હું વિજયભાઈનો માનીશ કે અમારા આવા નાનકડું વરિયા પ્રજાપતિ ઉન્નતિ મંડળ વડાવિયાનું અને આવું સરસ બધા તમે આવ્યા. અમે ખૂબ તમારા ઋણી છીએ અને બને એટલો અમે એ કાર્યક્રમની અંદર સહભાગી થઈશું અને અવશ્ય અમે આવીશું. અને અમને એમ આંગળી લાંબી કરીને તમે કહી શકો કે આ કામ તમારે કરવાનું છે, અમે ખડે પગે ચંપલ પહેરવા પણ નહીં રહીએ એવું અમે વડાવિયા પ્રજાપતિ ઉન્નતિ મંડળ દ્વારા અમે પ્રોમિસ આપીએ. અને તમારા છાત્ર પ્રમુખ શ્રી ડોક્ટર કેશવલાલ અમદાવી પ્રજાપતિ પધારી ચૂક્યા છે. જબરજસ્ત તાલીમ વધાવીશું. આપણે મ્યુઝિક આપીશું એમને. અમારા સમાજના પ્રમુખ શ્રી, આવો બેસો. જય મારી આ બાજુ છે અમારા પ્રમુખ શ્રી ને સ્થાન આપીશું. આપણે શ્રી અરવિંદભાઈ પટેલ ઘુમાસણવાળા, તેમને સાલ ઉડાડી સન્માનિત કરશે અમારા મંત્રી શ્રી સંજયભાઈ મફાભાઈ પ્રજાપતિ. આવો બાપ અમને સન્માનિત કરો. આવા ભામાસા મળે અને અમારી બેન બધા બેસી જાઓ તો મજા આવશે. આપણે વિડીયોગ્રાફી પૃથ્વીના ગોળા ઉપર આપણે દેખાઈ ગયા છીએ. આપણે સબસ્ક્રાઇબર બનાવો, QR કોડને સ્કેન કરો, સેલ્ફી મોકલો. આપણી પ્રજાપતિ ભાતીગળ સંસ્કૃતિ અહીંયા આગળ આપણે ઝલક મૂકી છે. પાઘડી પહેરી, લાકડી રાખી અને ફોટો પાડો અને સેલ્ફી અપલોડ કરો એની. હા, ત્યારબાદ
આપણે ડેરી પાસે 9052 નંબરની ગાડી છે તો ત્યાંથી લઈ લેશો. હવે આપણા અહીંયા કાનગુરુ રાકેશગીરી બાપુ પધાર્યા છે તો તેમને સન્માનિત કરશે સાલ ઉડાડી જીવાભાઈ કુબેરભાઈ વડસરવાળા રાકેશગીરી બાપુ. તેમને અમારા તરફથી વડા પ્રજાપતિની ભેટ આપશે. એમના માટે હું વિનંતી કરીશ અમારા રીબડીથી કાનજીભાઈ ધનાભાઈ હોય તો આવી જાય. કાનજીભાઈ ધનાભાઈ, અમે સુરત ગયા અને સરસ સેવા આપી. કાનજીભાઈ ધનાભાઈ ઉભા રહો. આ ફૂલની અને ફૂલની પાંખડી સાલ ઉગાડી સાલ થઈ એ ઓછું છે તો એવા 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ ડોક્ટર કેશવલાલ અમતાભાઈ પ્રજાપતિ અહીંયા પધાર્યા છે તો તેમને શાલ ઓઢાડી સન્માનિત કરશે અમારા માજી પ્રમુખ ભવાનભાઈ સેદાભાઈ રીબડીવાળા. ભવાનભાઈ સેદાભાઈ પ્રજાપતિ રીબડી ડોક્ટર કેશવલાલ અમતાભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માનિત કરશે. મંત્રી શ્રી અર્જુનભાઈ રામાભાઈ પ્રજાપતિ હેલો. અને અમારા નજીક ગામના મુલસણા ગામના અને અમારા 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજના કારોબારી સભ્ય એ તો છે જ, પણ અમારા અહીંયા વડાવિયા પ્રજાપતિ મંડળની અંદર કાયમિક વિશેષ અહીંયા મહેમાન ગતિ તરીકે આવનારા અને સબભૂમિ ગોપાલકી એમનો સૂત્ર છે સબભૂમિ ગોપાલકી એવા મંજીભાઈ મુલસણાવાળાને આવો સ્ટેજ ઉપર અને તેમને શાલ ઓઢાડી સન્માનિત કરશે. ત્યારબાદ અમારા 10 જિલ્લા વરિયા પ્રજાપતિના કારોબારી સભ્ય 12 ગામડી જિલ્લાના રણછોડભાઈ મારા મામા થાય. અમારા સમાજની અંદર તરવૈયા વિચારો સાહેબ સર્વસરાટી એ વિચારો રજૂ કરી દે કે ભાઈ આ સમાજની અંદર આવું હોવું જોઈએ, આવું કરવું જોઈએ. એવા વિચારો આપણા રણછોડભાઈ માટે જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીશું. વરિયા ક્રેડિટ સોસાયટીમાંથી તો જગદીલાલ અમારા પ્રમુખ શ્રી અને જે બાકીના કમિટી રહી ગઈ છે હવે 5 મિનિટ સુધીનો સમય છે. ત્યારબાદ આપણે સરસ મજાનું 751 વર્ષ પહેલા આ માતાજીની મૂર્તિ હતી. અહીંથી હરી વેલા નામના ડોસા આપણા પ્રજાપતિ હતા અને તેમને અહીંના જે રજવાડું સંભાળતા હતા એમને કહ્યું કે આ કોણ છે અને દેરીનું અપમાન કરી અને ઘોડા પરથી ઉતરી ગયા હતા. અને એ દરમિયાન એ આપણા હરિમેલાએ કહ્યું હતું, આપણા દાદાએ કહ્યું હતું કે આ મારી માં બ્રહ્માણી છે. તો એના રજવાડાએ કીધું કે જો તારી માં હોય ને તો મારે શેર માટીની ખોટ છે, જો આપે તો હું માનું. અને એ દિવસની ઘડી 751 વર્ષ પહેલા એમને શેર માટીની ખોટ પૂરી કરી અને એ આ બ્રહ્માણી માં છે ધજાવાળી. જબરજસ્ત બોલો બ્રહ્માણી સાહેબ. અને બીજું શું દાદાનું ગંગારામભાઈ પ્રજાપતિ અહીંયા પધાર્યા છે, એમની સાથે આપણા પ્રમુખની જોડે તો તેમને સાલ ઉઠાડી સન્માનિત કરશે. અમારા આપી દો જંજીભાઈ કરશે અને સંજયભાઈ આવો. સંજયભાઈ કરો આવો. ગંગારામભાઈનું અને બંનેનું સારું ઉઠાડી સન્માન કરશે. આવો. જગજીતભાઈનો જબરજસ્ત ફાળો છે. પ્રમુખના સુપુત્ર વિજયભાઈ કેશુભાઈ તરફથી આપણા માતાજીને 5001 રોકડા આપે. જબરજસ્ત તાળી વધાવીશું.
દાનને સાહસ સ્વીકારી આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. થોડોક આપણે સત્કાર સમારંભ 5 મિનિટનો આપણો પોતાનો છે તો એ જંતીલાલ રજૂ કરશે અને એના પહેલા હું બે લઈ લઉં. આપણે અહીંયા માતાજીની મૂર્તિ છે પણ મૂર્તિની અંદર સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા કરી એની અંદર માં બ્રહ્માણીને બેસાડવાના છે અને એ બ્રહ્માણી માને મૂર્તિની અંદર જેને માના દર્શન કર્યા હોય માં બ્રહ્માણીના દર્શન કર્યા હોય સાક્ષાત ખૂબ ખૂબ આભાર. તમે પધાર્યા, તમને બહુ જ ગમ્યું અને આવા રૂડા અવસરે દરેક સાલ આવજો એવું અમારું ખાસ તમને અમારો પ્રયાસ છે. ચોક્કસ આવો. ખૂબ ખૂબ આભાર. હા વિજયભાઈ, થેન્ક યુ. અન્ન ભેગા અને મન ભેગા એટલે આપણે અન્ન ભેગા એના મન ભેગા હોવા જોઈએ. એટલે અવશ્ય આપણો જે ભાઈ અહીં પધાર્યો હું તો એવું માનું છે આપણો એક મોટો ભાઈ આજે આપણને કંઈક આપીને ગયો છે, કંઈ લઈને નથી ગયો. એવા વિજયભાઈ માટે જોરદાર તાળીઓથી વધાવીશું આપણે. એમની જોડે આપણે ગંગારામભાઈ અને ઝાકીરભાઈ, કેતુલભાઈ, જંતીભાઈ, માં બ્રહ્માણીને એમ કેવું છે કે મારે એસી આપવું છે, 1.5 ટનનું એસી આપ્યું છે. તો કેતુલભાઈ, જંતીભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે અને એમને સન્માનિત કરશે. હાર્દિકભાઈ, અરવિંદભાઈ, ઉસ્માનપુરાવાળા, આવો બાપુ. જગમાતાજીના મૂર્તિના જો એમને કર્યા જશે પણ કદાચ ના કરે વસરામભાઈ એમને આપણે ફર્સ્ટ ક્લાસ એમની એકવાર મુલાકાત કરાવો. આવો હાર્દિકભાઈ, અરવિંદભાઈ, ઉસ્માનપુરાવાળા આવ્યા. હાર્દિક કેસ આપો. હવે સાલ ઉડાડશે, કેસ ભલે ઉડાડ્યો પણ આપણે કેતુલભાઈને છે ને આવતી કમિટીની અંદર કેતુલભાઈને લેવાના છે. પિયુષભાઈને આપણે બંનેને કહીશું કે બને એટલો સમય આપે અને આ મંડળને અહીંથી ક્યાંય ઊંચું લઈ જાય, ભવ્યથી ભવ્ય મંદિર બને એવું કેતુલભાઈને કહીશું અને અમારા પિયુષભાઈને કહીશું. તો કેતુલભાઈને સાલ ઉડાડશે. ઉસ્માનપુરાવાળા આવો. આપણે ભલે કેસ ઉડાડ્યો પણ એમને આજે પક્કા અને હેલોજનના દાતા રસિકભાઈ, ભવનભાઈ, આવી ગયા ભાઈ. ધરતીથી ઇલેક્ટ્રિક પંખાના દાંત આવ્યા ના હોય તો દેવેન્દ્ર બી આવી જાઓ. યુટ્યુબ ઉપર લાવી ડિઝાઇનર મનીષભાઈ હરગોવનભાઈ એ આવી જાઓ. હા મનીષભાઈ હરગોવનભાઈ, હા આવી જાઓ. આવી ગયા. મને કાપડ આપણે પત્રિકા સરસ મજાની છાપી અને બેનરની આપણને સેવા આપી છે. એવા શ્રી રાજેશભાઈ, અમારે રાજેશભાઈ કરે, એમના પત્ની રિંકુબેન કરે, એમના મમ્મી કરે, એમના પપ્પા કરે, આખો પરિવાર વડાવે. રહી ગયું હોય તો સાહેબ અમને અહીંયા સ્ટેજ પાસે આવી અને યાદ કરાવો. નાનો માણસ, નાના અમારો મંડળ સમજી અને માફ કરજો. કદાચ અમારાથી કોઈ સન્માન કરવાનું ભૂલ થઈ ગઈ હોય તો. હવે આગળની સન્માન વિધિ જંતીલાલ કરશે. હા, પાર્કિંગની અંદર 4124 અને 452 નંબરની છોટા હાથી એ લઈ લેશો. 452 નંબર અને 4124. ત્યારબાદ આપણે 10 જલ્લા વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખને સાંભળવા છે, આપણે મહંતને સાંભળવા છે અને હારી જ લેજો. સભારામ બાપુનો ખૂબ ખૂબ આભાર. જય સાથે જય ઘોષ કરશું. બોલો રામદેવ પીર ભગવાનની. બોલાવે છે અને સરસ મજાનું અમને સન્માન આપે છે. તો ખૂબ ખૂબ ખાસ. શ્રી
વસરામભાઈ મપાભી આવી જાય, એના પછી રામદેવજી ચેલાજી ઠાકોર માજી સરપંચ રીબડી આવી જાય. આપણે ત્રણેયનું સન્માન કરવાનું છે. વસરામભાઈ મપાભીનું કરશે નાના ઉપડા અમૃતભાઈ ભીખાભાઈ, નાના ઉપડાથી આવી જાય કોઈ પણ ભાઈ ના હોય તો. નરસિંહભાઈ આવ્યા છે, નરસિંહભાઈ નાના ઉપડાથી નરસિંહભાઈ આવ્યા છે. નાના ઉપડાથી નરસિંહભાઈ આવો, આવો નરસિંહભાઈ આવો, નાના ઉપડાથી નરસિંહભાઈ આવો. હવે બળદેવભાઈ ધુડાભાઈ હોય તો મોરબીથી દયાળજીભાઈ આવો, આવો મોરબીથી દયાળજીભાઈ આવો. વસરામભાઈનું સ્વાગત કરવાનું છે. નરસિંહબા વસરામભાઈનું સ્વાગત કરો. આપણે પૂનમના દાતા છે અમારા વસરામભાઈ મબાભાઈ, પૂનમના દાતા હતા. હવે બળદેવભાઈ ધુડાભાઈ આવ્યો હતો. બળદેવભાઈ ધુડાભાઈ તો એમને દયાળજીભાઈને બોલાવી લીધા અમે પહેલાથી, અથવા તો રામદેવજી ચેલાજી, રામદેવજી ચેલાજી, હા રામદેવજી ચેલાજીનું બી 51,000 રૂપિયા સ્તંભના દાતા ભગવાનભાઈ કાળીદાસભાઈ પ્રજાપતિ થલતેજવાળા. ભગવાનભાઈ કાળીદાસભાઈ થલતેજવાળા હોય તો આવી જાઓ. અને હવે બહુ સમય લેવો નથી આપણે. હવે ટૂંક સમયની અંદર આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ, આપણે ભોજનશાળા બની ગયો અને જેને સપનામાં આવીને કહેલું એવા હવે આગળનો કાર્યક્રમ જગદીલાલ ફટાફટ લઈ લેશે. યુવક મંડળના પ્રમુખ મંત્રી કે કારોબારી કેસ આપણા કેસ ઉઠાવે. મહેસાણા વરિયા ક્રેડિટ સોસાયટી, મહેસાણા વરિયા પ્રજાપતિ સમાજ તરફથી સન્માન કરશે આપણા હર્ષદભાઈ ભવાનભાઈ. આવો ફટાફટ આવી જાઓ ભાઈ. આપણે અહીંયા દરેક નાનાથી મોટા મંડળોને આપણે સાચવવા છે. થોડીક તકલીફ છે પણ આપણે ના કીધું આ ફૂલ જે સ્ટેજ છે ને ફૂલનો પ્રોગ્રામ છે સાહેબ. આ સફરજન ફળ લેવાનું સ્ટેજ પ્રોગ્રામને ફળ કહેવાય. ભવાનભાઈ સેજાભાઈ એમનું શાલ ઓઢાડી સન્માન કરશે આપણા પહેલાદભાઈ ધનાદભાઈ. સન્માન કરશે લાલજી કાકા. રણછોડભાઈ ડાબો જમણો ભેગો કરી અને આપણે એમનું સન્માન કરીશું. એમાં ભૈલાલભાઈ માટે અમારા માલજીભાઈ એમને ખેસ ઉડાડી સન્માન કરશે. ભાઈ ડાબો જમણો હાથ મારી આપણા વડાવડા પ્રજાપતિના જમાઈ રાજા છે ભાઈ. હા વડાવડા પ્રજાપતિ ઉન્નતિ મંડળના સુખદેવભાઈ રામાભાઈ એમનું શાલ ઉડાડી સન્માન કરશે કેશવભાઈ. આરકે પ્રજાપતિ જબરદસ્ત તાલીઓ. રમેશભાઈ કેસાભાઈ આરકે ઉર્ફે આરકે. રમેશભાઈ ગમે ત્યારે અમે કહીએ ને પાત્રા ખમણ તૈયાર જ રાખે, અમે જઈએ એટલે મહેસાણા. હા એવા અમારા આરકે.
કોણ છે? હા આમનું હવે આગળનું 2 મિનિટ માટે અમારા બાપુ 2 શબ્દ કહેશે, ત્યારબાદ ડૉક્ટર સાહેબનું કહીશ કે 2 મિનિટ બોલ આપશે. પ્રથમ આપણે બાપુને સાંભળવા છે, મંજીદાસ બાપુને. આપણે મંજીદાસ બાપુને 2 મિનિટ માટે સાંભળશું. આપણે આજરોજ ઉન્નતિ મંડળની અંદર 11,000 રૂપિયા આજે માતાજીના રોકડા આપે છે. 11,000 રૂપિયા પંડિતભાઈ માટે જબરજસ્ત તાળી વધાવીશું. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી રહીશું. હવે કંઈક આપણને ગુણ કરે તો મંજીદાસ બાપુને હું વિનંતી કરીશ કે 2 બોલ બોલે. આવો મંજીબા, આવો. કારણ કે આની અંદર કેવું છે સાહેબ, 90-52 એ ગાડી બાર ચોકમાં બહુ નડી રહી છે. ડેરીનું ટેન્કર આવેલું છે, નડી રહી છે ગાડી. GJ2DD 90 એક મિનિટ બાપુ જરા વચમાં વિકસે. ડોક્ટર કેશવલાલ અમદાભાઈ પ્રજાપતિ 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ માતાજીના ચરણોમાં 2100 રૂપિયા રોકડા આપે છે. જબરજસ્ત તાલીઓથી વધાવીશું આપણે એમને. હા, હવે બાપુ આગળ દો. બોલો બ્રહ્માણી માત કી જય. આજે અત્રે પધારેલા આપણા સમાજના સંતો શ્રી સવારામ બાપુ, જાનકીદાસ બાપુ તથા સમાજના ગુરુ નાગેશગીરી બાપુ તથા ગુજરાત પ્રજાપતિ સમાજના બહેનો તથા અન્ય સભાસદો, આપણા મંડળના સભ્યો તથા આપણા વડાયા સમૂહના ભાઈઓ બહેનો અને મહેમાનો સર્વે આજે એકત્ર થયા છીએ. માતાજીનો 25મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે માતાજીને મંદિરનું પુનઃનિર્માણ કરે 25 વર્ષ પૂરા થયા છે અને એ મંદિરના પાયાની અંદર ઈંટ મુકનાર આપણા ભગવાનભાઈ જે કાર્ય અહીંયા કર્યું અને નાનકડો છોડમાંથી મોટું વટ વૃક્ષ બનાવ્યું છે, એનો ફળ આપણે અત્યારે એકબીજા અંદર મળી રહ્યા છીએ. સાથે આજે 25 વર્ષ પૂરા થઈ બધા હરવોણમાં ગયા વર્ષે સ્વર્ગવાસ થયા સલાહ સૂચન લઈ અને આજે આપણે એમની મૂર્તિની પધરામણી કરી છે અને એ મૂર્તિનું અનાવરણ સુધી આપણે અત્યારે કરવાના છીએ. અને દરેક જણ આજે અહીંયા ભેગા થયા અને એમને સ્નેહપૂર્વક પોતાના સાદા હૃદયથી હરગોણ માને તણ સ્પર્શ કરજો એવી હું દરેકને વિનંતી કરું છું. સાથે સાથે આવા નાના મોટા આપણા આ તો શું પણ સમાજનો કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય જ્યાં જઈ હાજરી આપી અને શક્ય હોય એટલે નાણાકીય રીતે, શારીરિક રીતે અને પોતાનું શ્રમ આપી શકાય હોય તો શ્રમથી સમાજના ઉત્થાન માટે દરેકને કાર્ય કરવું એવું હું દરેકને વિનંતી કરું છું. અને એ પ્રમાણે આપણે વર્તી ગયો તો જ આપણો સમાજ બીજા સમાજની જેમ આગળ આવી શકે. જય હો, જય હો. અને દરેક જણને આજની સભા ઉપરની શીખ લેવાની અને આ સમાજની અંદર ઉત્થાન થાય એવો પ્રયત્ન કરવાનો. બોલો બ્રહ્માણી માત કી જય. જબરજસ્ત. ગુર્જર પ્રજાપતિ સમાજ ફળી 66 ગંધર્વીય પ્રમુખની મંત્રી પધાર્યા હોય તો આવી જાય. હા, તો તેમનું સન્માન કરશે, અમારા મગજનું સ્વાગત કરશે. અમારે આવી જાઓ. ના ઉભા રહો. ભગવાનભાઈ ડાયાભાઈ આવી જાઓ. ભગવાનભાઈ ડાયાભાઈ સન્માન કરશે અમારા બીજા પ્રમુખનું. અને ત્યારબાદ હા હા આવો આવો મંત્રી વધાર્યા છે અમારા, તો એમને 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખને 2 મિનિટ માટે હું કહું છું, વિનંતી કરું છું કે 2 મિનિટ આ કાર્યક્રમનું ઉદ્બોધ 2 બોલ આપે. ડોક્ટર કેશુભાઈ
અમદાભાઈ પ્રજાપતિ 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજ કારણ આપણા બાપુનું અનાવરણ વિધિ છે. આના ભાઈ ભવ્ય દીકરી હા સરસ મજાનો સન્માન વિધિ થઈ રહી છે. પૂર્ણના આરે છે અને હવે ડોક્ટર સાહેબ આપણને કંઈક બે બોલ કહેશે. આ કાર્યક્રમ સમાપન તરફ જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં બધાનું વરિયાળું લીંબુનું શરબત સાકરનું પીજો. મારા વાલા આ પ્રસાદ છે. પ્રસાદ આરોગો નિરોગી બનો. પ્રસાદ કરો બધા ખાલી સાંભળવા માટે જ આવ્યા છો કે આનંદ કરા બોલો બ્રહ્માણી. અત્રે ઉપસ્થિત સ્ટેજ ઉપરના સંતો મહંતો સમાજના કાર્યકરો આગેવાન ભાઈઓ અને બહેનો, આજે અહીં આગળ વડાવિયા પરિવાર દ્વારા 25 વર્ષ પૂરા થયા માતાજીની પધરામણી કરે અને હજી અહીં આગળ તમારા બધા પરિવારથી આપણા સમાજના બધા ભાઈઓ બહેનોથી જે આ પ્રસંગને હું તો દર વર્ષે આવું છું, પણ આ બધી એકતા જોઈને મને એમ થાય છે કે આ રીતે બધા હળી મળી અને 10 જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનો હળી મળી સાથ સહકાર આપશો તો આપણો સમાજ 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજ ગુજરાતની અંદર પ્રથમ સ્થાન મેળવે એવી હું આપ સૌને અપીલ કરું છું. અને સમાજની અંદર કોઈ બી કાર્ય થતું હોય એની અંદર બધા સહભાગી બનો અને એકતા જાળવી અને આપણો સમાજ 10 જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજ કેમ આગળ આવે અને ગુજરાતમાં આપણું બી નામ લેવાય. હમણાં જ પ્રજાપતિ છાત્રાલયમાં ત્યાં આગળ 4 વર્ષ 78ની અંદર હું ત્યાં આગળ ડૉક્ટરની ડિગ્રી કહીને ત્યાંથી બહાર નીકળેલો. એને આજે 100 વર્ષ પૂરા કરવા માટે આખો ગુજરાત પ્રજાપતિ દરેક જિલ્લામાંથી દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી પ્રજાપતિ ભાઈઓ ત્યાં એકત્રિત થવાના છે અને સીએમ બી પધારવાના છે. ગઈકાલ પરમ દિવસે આમંત્રણ આપવા ગયો તો એ લોકો સામેથી બોલાવે છે પણ કોઈ જતા નથી. અને એ બી એ લોકોએ બી એવું બી કહ્યું છે કડી ખાતે મહેસાણા ખાતે બીજાને પરિચિત થવો અને એકતા થાય એવું દરેક વાતાવરણ ઊભું કરો તો જ આપણો ગુજરાત સમાજ આગળ આવશે. પ્રજાપતિ સમાજ અને જ્યાં કોઈ જગ્યાએ સરકારી કામકાજ હોય સરકારી કામકાજની અંદર બી ઘણી આપણી તકલીફ એવું નહીં કે ભાઈ સરકાર વગર કશું ચાલવાનું નથી. આપણા કોઈક આગળ જશે તો સરકારી કામની અંદર બી આપણને સાથ અને સહકાર મળી રહેશે. એટલે વિશેષ કંઈ નહીં કહેતા આ રીતે બધા એકતા મળી અને જેમ વડાવિયા પરિવાર એક થઈને બધું આ કરે છે એમ દરેક વડાવિયા પરિવારના ભાઈ બહેનોને બી મારી વિનંતી કે આપણા પેટા ભાગ છે અને 10 જિલ્લા વરિયા પ્રજાપતિના નામથી જ આપણે બધા ઓળખીએ છીએ અને વરિયા પ્રજાપતિ સમાજ બધો એક થાય અને સાથ સહકાર બધા આપો એવી હું સૌને નમ્ર વિનંતી કરું છું. અને વાડા ભૂલી જઈ બધા એક થાઓ અને સમાજની અંદર કંઈક પરિણામ લાવો. આપણા સમાજની અંદર ઘણા ભાઈ બહેનો પ્રહલાદભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે આપણા મહંતના સુપુત્ર અમારા બાપુ એ બધા અહીંયા અનાવરણ વિધિ માટે સ્ટેજ ઉપરથી પધારેલા દરેક મંચસ્થ મહાનુભાવો ને અનાવરણ વિધિમાં આપણે ભોજનશાળાની અંદર જઈશું, જય ઘોષ કરાવશું અને આપણા વડસરથી ગાયક પધાર્યા છે એ પધાર્યા છે. આપણે અનાવરણ વિધિ કરીશું. અંદર જે ભાની આપણે હરગોવનબા મહંત શ્રી
લગાડી રે એ હંસલા ને કાજ કર્યા મોતીડાના ઢગલા તમે મને લેરો લગાડી રે અશવારી રે માતાજીએ કરી અસવારી રે માતાજીએ કરી અશવારી રે આકાશ માર્ગે ઉડવાન લાગ્યા તમે મને લેરું લગાડી રે આકાશી માર્ગે ઉડવાન લાગ્યા તમે મને લેરો લગાડી રે ચંદ્ર સરીખા બે દીવડાઓ જાગ્યા તમે મને લેરું લગાડી રે ચંદ્ર શરીખાયા ભે દીવલડાઓ જાગ્યા તમે મને લેરો લગાડી રે જાણા તમે મને લેરું લગાડી રે કાશીનગરમાં પરગટ પૂજાણા તમે મને લેરો લગાડી રે દરિયાના દેવી આખા જગમાં કેવાણા તમે મને લેરું લગાડી રે દરિયાની દેવી આખા જગમાં કેવાણા તમે મને લેરો લગાડી રે
રે